બે મા દીકરો આટલી વાત કરે ત્યાં દેવા દાદા આવી ગયા. દેવા દાદા કાનો કાન વાત સાંભળી ગયા. બસ બાપ તારે જાવું છે? આ દાદા મારો સમય પૂરો થઈ ગયો, મારે જાવું છે. દેવા દાદાએ ભૂતડાના ખંભે હાથ મેકીને કીધું, તને મેં દીકરા તરીકે રાખ્યો, તે મને અમને બેયને માવતર તરીકે હાથવીને ખૂબ મારું કામ કર્યું. પણ મારા મનમાં એક ઓરતો હતો કે આઠમના દિવસે મારી મુંજપરી મેલડીના નિવેદ કરું ને, અરે તને જમાડીને રાજી કરું, તું આજ વહી જા. પણ દેદી ભૂતડાએ એટલું કીધું, દાદા આપણા બેયની આગળ કળિયુગ આવે, કળિયુગમાં અમારી ઇતિહાસના ચોપડે આપણા બેની યાદી રહે એવું કઈક કરીએ. તેથી દેવા દાદાએ કીધું કે બાપ ભૂતડા શું કરશું? દાદા સાંભળો, આજથી તમારા અને તમારા ભાસ્કરા પરિવારને હું વચને બતાવું છું. ભાસ્કરા પરિવારની માલિકા કોઈ દી ભૂતનો વણગાડ નહીં થાય. ગમે એવું ભૂતડું હોય છે તમારી વસ્તીમાં આવવા નહીં દઉં. અને જ્યાં જ્યાં તમારી ભાસ્કરાની વસ્તી કોઈની યારે બાધણ થાય છે, મને ભૂતડાની યાદ કરશે ને એટલે તમારી વસ્તી હાથે આવીને હું બાજીને વિયો જાય. જાઓ, હું તમને વચન આપું છું. અને દાદા જયારે સંકટની વેળા આવે ને ત્યારે મને ભૂતડાની યાદ કરજો, હું આવીને ઉભો રહીશ. આહા સાહેબ આટલું કહી અને દાદા જે એના ભાગના નિવેદ લાવ્યા હતા એને હાથમાં આપ્યા, નિવેદ ખોબામાં લઈને અદ્રશ્ય બની ગયો. પણ વાતની હવે મજા વાત કરતા વાર લાગે. ધારી કટિયાર કહેવાય, મારી મેલડી વગર ગોળીની રાઈફલ કહેવાય. એ સાહેબ ઓલો ભૂતડો તો નિવેદ લઈને એના માર્ગે વિયો ગયો, પણ માં મુંજપરી મેલડીની દેવા દાદા ભજન કરે, ભક્તિ કરતા 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 એક દી એવો ઉગ્યો સાહેબ, દિલ્હીની માલમાંથી ઔરંગઝેબ બાદશાહની ફોજ લઈ અને ઔરંગઝેબ બાદશાહ નીકળ્યો. શું કામ? હિન્દુસ્તાનની માલિકા જેટલા હિન્દુના દેવદેરા હોય ને એને ખંડિત કરી નાખવા છે. દિલ્હીથી નીકળ્યો, અમદાવાદ પડાવ નાખ્યો, અમદાવાદ થી નીકળ્યો ગારિયાધારના સીમાડાની માથે પડાવ નાખ્યો છે. ત્યારે રૂપાવટીની માલિકાથી ગાયોના ધણને લઈ, ગાઢ બકરાને લઈ અને ગોવાળ વગડાની માલિકા સારવા માટે નીકળ્યા છે. અને ઔરંગઝેબ બાદશાહની જે ફોજ હતી ને માણસો ભાળી ગયા. પરમાટીનું ભોજન કરવું છે, ગાયોના ધણને વાળી દીધું. ગોવાળે આવી અને રૂપાવટી ગામના ચોકની માલિકા ગેબી અવાજ કર્યો છે, કોઈ સુરવીર છે, કોઈ માનોલાલ, કોઈ ગવત્રીની વારે ચડે. રૂપાવટી ગામની માલિકા કાળો દેકારો ભાગી ગયો, ઢોલ મંડ્યા વાગવા. દેવા દાદા માં મેલડીના મઠમાં બેઠેલા કાને અવાજ સાંભળ્યો, બહાર જઈને કીધું, શું છે ભાઈ? દાદા કોઈ મોમેડિયન ફોજ આવી છે, ગાયોના ધણને વાળી ગઈ છે. ગડગડતી દોટ મેકીને માં મેલડીના મઠમાં જઈને તલવાર હતી, તલવાર મિયાનમાંથી કાઢી અને માં મેલડી પાસે રજા લેવા માટે બેઠા છે. મારી મેલડી રજા આપે નહીં. મેલડી પાસે રજા લેવા બેઠા, માં મેલડી રજા આપે નહીં. પણ ઓલી ગાયોના ધણને વાળી ગયા છે એટલે ફરી વાર રજા નો લીધી. માં મેલડીને પેડલીને ત્રણ તાજે ભરી હાથમાં તલવાર લઈ અને ગડગડતી દોટ મેકી ક્યાં જાય, ક્યાં જાય, ક્યાં જાય, ક્યાં જાય. ગામના સીમાડાની માથે જ્યાં ગાયોનું ધણ વાળી અને મોમેડીનો હાલી જતા એની ભેગા થઈ ગયા છે. માં મેલડીનું નામ લઈને તલવારનો ઝાટકો માર્યો
એક મોમેડિયન ને પોતાના અશ્વકેતા ઘોડાની ઉપરથી નીચે ઉતારી માથે બાપાએ પ્રાણ માંડી અને બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક પણ દરિયા જેવડી ઓરંગ બાદશાહની ફોજ દાદાને એમ થઈ ગયું કે આટલા બધાને હું જીતી નહીં શકું ત્યારે એને તલવાર વાળો હાથ આમ ઊંચો કરી અને એટલું કીધું કે આવજે મારા ભૂતડા આવજે કવિ કે વાઢો વઢાય નહીં કાયબો કપાય નહીં કાળા ઘોડાની માથે અસવાર જેને કાળા બખ્તર પહેર્યું છે અને હાથની માલમાં બે હાથમાં તલવાર આવી અને દાદાના ઘોડા પાસે ઘોડાને ચડાવીને એટલું કીધું કા દાદા મૂંઝાતા નહીં હવે હું આવી ગયો છું સાહેબ ઈ ભૂતળાએ બે હાથે જે તલવારી હાંકી ઔરંગઝેબ બાદશાહની ફોજ હતી કેટલા મારી નાખ્યા કેટલા પડ્યા કેટલા ભાગી ગયા ગાયુના ધણને વાળીને ગામના ગોવાળોને હોંપી દીધું પણ ગામના સીમાડે ઉભા ઉભા દેવા દાદા મનમાં વિચાર કરે મારી મેલડી પાસે રજા લીધી હતી મારી મેલડીએ મને રજા નથી આપી છતાંય હું આવ્યો તો હવે મારાથી ગામમાં જવાય નહીં દાદા એમાં મારી મુંજપરી મેલડીને પોકાર કર્યો અને માં ધરતીને પોકાર કર્યો ધરતી ફાટી અને દેવા દાદાએ જીવતા સમાધિ ગામના સીમાડે લીધી ત્યારે ભૂતડાને છેલ્લી વાર એટલું કીધું કે એ ભૂતડા હવે હું જાઉં છું ત્યારે ભૂતડે એટલું કીધું કે મેં તને બાપ માન્યો તો જ્યાં મારો બાપ હોય ને ત્યાં દીકરો હોય એ પગની મસરખ મારી ધરતી ફાટી દેવા દાદાની હારો હાર ગામના સીમાડે ભૂતડાએ પણ હમાત લઈ ગારિયાધાર અને રૂપાવટી આ બે ગામના સીમાડાની માથે ભાસ્કરા પરિવારના દેવાદાદાએ જીવતા સમાધિ લીધી ભૂતળાએ સમાધિ લીધી આજ બેયના મંદિર છે ભાસ્કરા પરિવારની વસ્તી આ બંનેને માને છે પૂજે છે પણ જે ભક્તિ જે પ્રતાપ છે એ મારી મુંજપરી મેલડીનું છે અને જેને જેને દુનિયાની માલિકમાં મેલડીનું ભજન કર્યું ને એને મેલડીએ કોઈ દી કમોતે મરવા નથી દીધા ત્યારે એ મેલડી આવો તો રમી